નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને શ્રાવણ મહિનાના અંત એટલે કે જો કે હવે આજે છે શીતળા સાતમ, એટલે આજે શીતળા સાતમની બધા આપણા દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. ને આવતીકાલે છે જન્માષ્ટમી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો કાલે બર્થડે, આપણે જો કે જન્મદિવસ. અને એની આપણે જન્માષ્ટમીની આપણે એડવાન્સમાં બધા દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આપણે અત્યારે જો આમ ખેતીની વાત કરવા જઈએ તો ઘણા સમય 6-7 દિવસથી આપણે એક ગરમીનો સામનો કરી રહ્યા હતા. એનાથી હવે થોડીક રાહત મળી છે, જોકે વરસાદ થઈ ગયો છે અમારે તો અહીંયા. આ સાંજથી એટલે કે જે છઠ હતી કાલે સાંજકમાંથી સારો એવો વરસાદ થઈ ગયો છે. અને જોકે અત્યારમાં પણ આમ બહુ ફાસ્ટ નહીં, પણ ધીમો ધીમો અત્યારે ચાલુ છે. અને જો વાત કરવા જઈએ તો આજે સાતમ છે અને આવતીકાલે જન્માષ્ટમી છે. તો આજે થોડીક જન્માષ્ટમી વિશે પણ થોડીક વાત કરવી છે અને ખેતી વિશે થોડીક આપણે ચર્ચા આ વિડીયોમાં કરીશું. સૌથી પહેલાં કાલે જન્માષ્ટમી છે એનો કાલે થોડોક આપણે જો વાત કરીએ તો કાલે છે આ આઠમ અને કાલે છે જન્માષ્ટમી. અને કાલે ઘણી જગ્યાએ મેળાઓનું આયોજન હોય છે. અને આ જે જન્માષ્ટમીનો તહેવાર છે એ આમ તો બધા લોકોને, મારાથી માંડીને બધા લોકોને આ તહેવાર ખૂબ જ પ્રિય હોય છે. પરંતુ આજે આપણે થોડીક એવી વાત કરવી છે. ને હવે આમ જોવા જઈએ તો જે હવામાન ખાતાવાળાની આગાહી છે એ હવે ચાલુ થઈ ગઈ છે. ને હવામાન ખાતાની આગાહી 90-95% સાચી જ પડે છે. અને એની આગાહી પ્રમાણે આમ જોવા જઈએ તો આ જે વરસાદનું રાઉન્ડ છે એ જોરદાર પડવાનું છે. જ્યાં પડશે અહીંયા 5 થી 8 ઇંચ સુધીના વરસાદ પડવાના છે. તો દર્શક મિત્રો, જો આપણે આમ વાત કરવા જઈએ તો કાલે ઘણા લોકો મેળો કરવા માટે કાલે જવાના જ છે અને જશે પણ. પરંતુ આજે આપણે એને થોડીક વિશે વાત કરીએ તો જો તમે મેળો કરવા જતા હોવ તો વચ્ચે કોઈ પુલ, નાળા એવું આવતું હોય તો ખાસ એનું કાલે ધ્યાન રાખજો. અને મેળામાં ખાસ એક એ વાત કરવાની છે કે અત્યારે જે વડીલ લોકો છે એ મેળામાં નથી જતા, પરંતુ જો એમના બાળકો છે જે આપણે સ્કૂલમાં ભણતા હોય અને એ અત્યારે જન્માષ્ટમી કરવા ઘરે આવેલા હોય તો એ બાળકો મેળો કરવા જતા હોય છે. જે મોટા લોકો છે એને મોટરસાઇકલ દે છે મેળો કરવા જવા માટે, કારણ કે આ તહેવાર એક વર્ષમાં એક વખત આવે છે અને આનો પૂરો આનંદ બધા લોકો માણતા હોય છે. તો જે મેળો કરવા જતા હોય એના બાળકોને મોટરસાઇકલ દે છે. અને અત્યારે આ હાઈફાઈની દુનિયા છે, એટલે બધા જે બાળકો મેળો કરવા જાય એ એના દોસ્તાર મિત્રો સાથે જતા હોય છે અને બાઇકોની રેસ લગાડતા હોય છે. હું પહેલાં પહોંચીશ અથવા તું કોણ પહેલાં પહોંચે છે, એવી આમાં રેસ થતી હોય છે. તો આવામાં અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. તો આપણા બાળકને એક બાઇક ભલે આપો તમે, પરંતુ એને ધીમી ચલાવવાનું સૂચન તો અવશ્ય દેજો, જેથી કરીને આપણા બાળક જે આપણી જે જિંદગી છે અનમોલ છે. કારણ કે જો આમાં મેળાની મોજ કરવા જાય ને કદાચ આમાં ન કરે નારાયણને અકસ્માત થાય તો આ જે લેવાના દેવામાં થઈ જતા હોય છે. અને જે છોકરાનું આ વર્ષનું ભવિષ્ય છે, કારણ કે એ એક્સિડન્ટ થયા પછી એમાં ખબર તો નથી રહેતી એમાં કેવું લાગે છે, તો એનું ભવિષ્ય બગડતું હોય છે આ 1 વર્ષનું. અને ઘણા એવા મોટા પણ અકસ્માત એવા થતા હોય છે. આપણે અવારનવાર પેપરમાં એમ વાંચ્યું છે કે આ મેળો કરવા જતા હતા ને આ લોકોનું અકસ્માતથી મૃત્યુ પણ આમાં થાય છે. તમારા બાળકને બાઇક તો આપજો, પણ જો એની પૂરી ઉંમર હોય તો જ એને આપજો. જો કે અત્યારે જે નાની ઉંમરના બાળકો છે એ પણ અત્યારે બાઇક લઈને, મોટરસાઇકલ લઈને મેળો કરવા જતા હોય, તો એવા બાળકો સાથે તમે પોતે અવશ્ય જાજો. અને જે નાની ઉંમરના બાળકો છે એને બાઇક નહીં આપતા
ને જે મોટી ઉંમરના છે, પુખ્ત વયના છે, એને તો તમે કદાચ આપો તો ચાલશે. એને સમજણ હવે જોકે બાઇક ચલાવવાની બધી આવી ગઈ હોય છે, પરંતુ જે નાની ઉંમરના બાળકો છે એને હજી બાઇક ચલાવવાની સમજણ હજી ઓછી હોય છે. એ આવડતી તો હોય છે, પરંતુ એ અત્યારે એનું જે બાળ બુદ્ધિમાં હોય છે, એ એના મિત્રો સાથે રેસમાં વધારે કોણ પહેલાં પહોંચે ને ત્યાં શું છે બધી એવી રીતના હોય. એટલે આમાં રેસથી બાળકોના એક્સિડન્ટ પણ થતા હોય છે. તો જે નાની ઉંમરના બાળકો છે એને મોટરસાઇકલ ન દેવું જોઈએ, એની સાથે આપણે પોતાએ જવું જોઈએ અને બાળકને મેળો કરાવવો જોઈએ. અને હવે બીજી વાત કરીએ તો જે અત્યારે આ જે વરસાદી વાતાવરણ અત્યારે ફરીથી જામ્યું છે, તો એવામાં ખાસ મેળો બગડે નહીં, તો એના માટે રેનકોટ પણ લેતા જાજો. અને વચ્ચે કદાચ નદી નાળા એવું આવતું હોય તો એનું ખાસ ધ્યાન રાખજો. આપણે થોડીક ખેતી વિશે જો વાત કરવા જઈએ તો આપણે 6-7 દિવસથી પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી છે ને આવામાં જોકે વરાપે પણ સારી એવી જોવા મળે છે. એટલે બધા ખેડૂત મિત્રોએ લગભગ તો કામ કરી જ નાખ્યું છે. નીંદવાનું કામ હોય, દવા છાંટવાનું કામ હોય, લગભગ તો બધા ખેડૂત મિત્રોએ કરી જ નાખ્યું છે. અને અમુક ખેડૂત મિત્રોએ તો પાઈ પણ દીધું છે, જે મગફળી, કપાસ, મરચી. જોકે આપણે મરચી, કપાસ તો નથી પાયો, પરંતુ મરચી આપણે ડીપ છે એમાં તો અવારનવાર પાણી એમાં જવા જ દીધું છે. અને મગફળી આપણે હવે કાંઈ પાવાની જરૂર નથી, કારણ કે એ હવે પાકમાંથી આવી ગઈ છે, થોડાક સમયમાં એને કાઢવી જ જોશે. એટલે આપણે કાંઈ મગફળી તો પાઈને, કપાસ પણ આપણે નથી પાયો. જોકે એ આપણી જમીન લોટકી છે એટલે કાંઈ લંઘાતો નહોતો. જે આછી જમીન હોય એવા ખેડૂત મિત્રોએ અત્યારે લંઘાતા કપા એટલે પાઈ દીધા છે. અને આવા સંજોગમાં હવે જો ખેડૂત મિત્રોને અમુક ખેડૂત મિત્રોને પાવાના બાકી છે, તો હવે ખેડૂત મિત્રોએ પાવા ન જોઈએ, કારણ કે આગાહીકારોની જે આગાહી છે એ અત્યારે એ અનુસાર વરસાદ સારો એવો અત્યારે આવે છે અને ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે. કદાચ જમીન હલકી જમીન છે એમાં પણ જો કપા હવે લંઘાશે નહીં, પણ આવવાનું હવે પાવાય નહીં. અને એક ખાસ એ વાત કરવાની છે કે જે આ વરસાદ છે એ મોટો રાઉન્ડ આગાહીકારોવાળા કહે છે, પવન ને વરસાદ ને બધું એમાં ભેગું આવશે. તો આમાં જે મોટા પાક છે, કપાસ જે અત્યારે અમારે પણ મોટો જ છે, તો આમાં ઢળવાની શક્યતા વધારે રહી છે. એટલે અત્યારે જો જે ખેડૂત મિત્રોએ પાળા બાંધી દીધા છે એને તો બહુ નહીં વાંધો આવે, પરંતુ જેને હજી આછા પાળા, જોકે નાનો કપાસ છે એ તો હજી પણ ઢળતો ન હોય, મોટો કપાસ આવામાં ઢળવાની શક્યતા રહેતી હોય છે. બાજરી, બાજરા એવા અન્ય પાક ઢળવાની આમાં શક્યતા રહી છે. તો અને ઢળ્યા પછી આપણે શું એનું નિરાકરણ કરીશું એ પણ આપણે આવનારા સમયમાં એના માટે વિડીયો એક અવશ્ય બનાવશું. પરંતુ અત્યારે જે આ હમણાં ગરમીનું પ્રમાણ ગયું છે એમાં ભયંકર રોગચાળો પણ થોડોક આવ્યો હતો. થીપ્સ કથેરીનું મરચીમાં ને એટેક વધારે હતો, પરંતુ આપણે જે એગ્રોમાંથી દવા લઈ આવીને એમાં અત્યારે કાળજી લઈ લેવી જોઈએ જ, કારણ કે જે ઉનાળામાં ગરમીના સમયમાં જો આપણે દવા છાંટતા જ હોઈએ, પરંતુ જે ગરમીના કારણે એમાં પરિણામ ઓછું મળતું હોય છે. તો આપણે એના માટે કાલે એક સ્પેશિયલ વિડીયો બનાવશું. આપણે મરચીમાં એનું નિરાકરણ એક હવે જોકે થ્રીપ્સ એમાં ફૂલ પ્રમાણમાં આવી ગઈ હતી, અને હવે એમાં કઈ દવા છાંટશું એ પણ આપણે આવતા જે કાલનો વિડીયો છે એમાં આપણે જણાવશું. અને એનામાંથી કેવું પરિણામ મળે છે ને આપણી મરચી કેવી છે એ પણ આપણે તમને કાલે વિડીયોના માધ્યમથી તમને કહી દઈશું. અને અત્યારે તો જે આ જન્માષ્ટમીનો તહેવાર છે એના માટે ખાસ સાવચેત રહેજો, કારણ કે વરસાદી માહોલ પણ જામ્યો છે ને સાથે સાથે જન્માષ્ટમી છે. એટલે આ બંને અત્યારે ભેગું છે. જોકે એક વાતની ખુશી પણ છે, જોકે ઘણા સમયથી વરસાદ આપણે જોવા નહોતો મળ્યો ને વરસાદ હવે એન્ટ્રી થઈ ગઈ છે વરસાદની, તો એક રીતે ખુશી પણ છે આપણે, કારણ કે ઘણા સમય આપણે વરસાદ ખેડૂત મિત્રોને જોતો જ હતો, પરંતુ આ લાંબા સમયથી, જોકે આમ તો લાંબો સમય ન ગણાય, એ તો જે વરસાદ ગયો એના 6 થી 7, 8 દિવસ ગયા હતા. એ પહેલાં તો વરસાદ હતો જ તે, પરંતુ આ જે આછી જમીનો છે એવા મિત્રોને પાણીની જરૂર પણ આમાં પડતી હોય છે. અને અમુક વિસ્તારો તો એવા પણ છે જ્યાં હજી સુધી તો સારો વરસાદ નહોતો થયો. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે વરસાદનો રાઉન્ડ છે એ જ્યાં વરસાદ હજી
સરખી રીતે નહોતો છો ત્યાં હવે સારો એવો આવી જાય અને એ લોકો પણ ખુશખુશાલ થઈ જાય. જો કે આપણા વિસ્તારમાં તો આમ કરીએ જોવા જઈએ તો આપણા વિસ્તારમાં તો પહેલેથી વરસાદ સારો છે, પણ ઘણા વિસ્તાર એવા છે જ્યાં હજી સુધી ખેતર હોર પાણી નીકળ્યા નથી, એવા વિસ્તારો પણ હજી ઘણા છે. તો અહીંયા અત્યારે પાણીની અછત પણ છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા સારો એવો વરસાદ આવી જાય અને પાણીની અછત એની દૂર થાય. તો દર્શક મિત્રો, આપણે જે આવતીકાલનો જે વ્લોગ છે, વિડીયો છે, એ હવે ખેતી બાબતનો સંપૂર્ણ રીતે એમાં આપણે ઘણી આપણે એવી દવાઈઓ પણ બનાવીએ છીએ કે જે શાકભાજીના પાકમાં અને એવી અન્ય પાકમાં આપણે ઓર્ગોનિક કે જાતે જ બનાવી લઈએ છીએ. તો એવા પણ આપણા વ્લોગ આવતા રહેશે. અને જે આમાં ઘણા ખેડૂત મિત્રો પેસ્ટિસાઇડ દવા વાપરે છે, જો કે એગ્રોમાંથી લઈ આવે છે, તો આપણે પણ બંને વાપરીએ છીએ. આપણે એક હાવ ઓર્ગોનિક તો નથી કરતા, આપણે બંને વાપરીએ છીએ. તો આપણે એના પણ વ્લોગ આવતા રહેશે. અને ખાસ કરીને આજે આપણે જે જન્માષ્ટમીનો તહેવાર છે આવતીકાલે છે, તો એના માટે ખાસ કાલે વરસાદનું અને જે આવા અકસ્માત બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો ફરીથી મળશું આવતીકાલે એક ખેતી માહિતી સાથે. તો ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, રામ રામ.